મિત્રો હવે પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવી રહ્યા છો અને ફૂલ સ્પીડમાં સાયકલ ચાલી રહી છે અને અચાનક તમને ખબર પડે છે કે સાયકલની બ્રેક ફેલ થઈ ગઈ, બ્રેક લાગતી નથી. હવે તમારે સાયકલને ઊભી રાખવી હોય તો તમે શું કરશો? બોલ પ્રિયાંશી. આગળનો પંખો હોય ને એમાં છે ને પગ ભરાઈ જાય એટલે ઊભી રહી જાય, કા ગોથું ખાઈ જાય કા ઊભી રહી જાય. ગોથું જ ખાઈએ, એક થાય ગમે બેમાંથી એક થાય. ગોથું તો ખાઈએ જ. વાગે નહીં પગમાં? વાગે નહીં. ચંપલ હોય ચંપલ આડું રાખવાનું કા? ઓકે ચાલો પલ્લવી. સાયકલની બ્રેક ફેલ થઈ ગઈ તો ઠેકડો મારી જવાનો. સાયકલમાં જવા દેવાની, આપણે ઠેકડોમાં જવાનું. ઓકે. મારા સાયકલમાં કઈ એવું થયું જ નથી. એમ થાય તો હેન્ડલમાં વાયર હોય ને ખેંચી જવાનું. લાઇટની બ્રેકમાં વાયર ખેંચીને એટલે બ્રેક લાગી જાય એટલે મેં ઊભી રહી જાય. તને ખબર પડી જાય? હા. ચાલુ સાયકલે પકડી હોય તું વાયર? હોશિયાર. દર્પણ. જ્યાં વેકરો હોય, ધૂળ હોય કે પાણા હોય તેવી જગ્યાએ જવાનું. વેકરો હોય, ધૂળ હોય, પાણા હોય એવી જગ્યાએ જવાનું, ત્યાં ઠેકડો મારી જવાનું એટલે શરીરને ન વાગે, સાયકલ તો પડે જો. એવું હોય જ ને તમારા ગામમાં શું કરું? રોડ જ છે બધી પાકા. તો શું કરશું દર્પણ? દિવાલે ફટકાઈ જશે નદીમાં. અચાનક હાલ સમજી લે બ્રેક ફેલ થઈ ગઈ, હું કર તું કે? વાડમાં જવા દો, કાંટા ન વાગે? ઓલા હાથ પગ ભાંગે ને કરતા કાંટા હારા કા? ઓકે હાલો. પગ દોડવા. પગ દોડવાના નીચે એટલે સાયકલ ઊભી રહી જાય. હા ઈ છે, એવું થાય. મેં કંઈક એવું કરેલું છો પણ મને યાદ નથી. સાયકલ તો પાણીમાં જવા દો. પછી બસ કઈ નહીં લેવાનું. નહીં લેવાનું. કાઢવાની. હા સરસ સરસ. શું કરે? એક વાર હાથમાં મારા સાયકલમાં બ્રેક થઈ ગઈ ને તો ઠેકડા મારી જાડી દીધી હું પડી. વાગ્યું તું? મારે ખરા મેડમ દોડવા બોલાય. એવું હોય. વૃંદા મારી સાયકલની બ્રેક બધી ફેલ જ નથી. એવું નહીં, કોન્ફિડન્સ નહીં થાય તો શું કહે? તો કાંઈ નહીં, સાયકલ મૂકી દે અને આપણે હેઠું ઉતરી જવાનું, બીજું કાંઈ નહીં. ઠેકડો મારી જવાનું. અને ઠેકડો ન મારી હેકી તો દિવાલ ભટકાઈ જવાનું. લાડો ખાઈ જવાનો. લાડવો ખાઈ જવાનો. શિવાની ગમે ને સાયકલ વહી જાય પછી પડી જાવ. સાયકલને જવા દેવાની, આપણે પડી જવાનું, લાડવો ખાઈ લેવાનું. સાયકલ બ્રેક ફેલ થઈ ગયો ત્યારે કૂદી જવાનું. કૂદી જવાનું.